જેતપુરમાં આજે યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન જેતપુર નવાગઢ નગરપાલિકાની વેરા પૂછપરછ કચેરી આજે બંધ હાલતમાં જોવા મળી હતી। બપોરે 12 વાગ્યા સુધી અનેક લોકો કચેરી ખુલવાની રાહ જોતા જોવા મળ્યા હતા। નગરપાલિકાના કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હોવાના કારણે કચેરી બંધ રાખવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે વેરા સંબંધિત કામ માટે આવેલા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ દેશના કાર્યક્રમમાં કર્મચારીઓની હાજરી મહત્વપૂર્ણ છે, જ્યારે બીજી તરફ નગરપાલિકાની આવશ્યક જાહેર સેવા કચેરી બંધ રહેતા નાગરિકોને રાહ જોવી પડે તે બાબતે સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ છે કે તિરંગા યાત્રા દરમિયાન જો નગરપાલિકાની કચેરી બંધ રાખવામાં આવે તો વેરા અને અન્ય જરૂરી કામ માટે આવતા સામાન્ય નાગરિકોની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા દ્વારા આવી પરિસ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં અને કચેરી કેટલા સમય માટે બંધ રાખવાની સત્તાવાર મંજૂરી હતી તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। હું હાઉસ ટેક્સની અંદર મારે ગટરનો પ્રોબ્લેમ છે, એના રજૂઆત કરવા માટે આવ્યો હતો। સવારનો 10 વાગ્યાનો હું અહીંયા બેઠો છું અને હું સામાકાંઠા વિસ્તારમાંથી હાલીને આવ્યો છું। મારું નામ છે ઉમેશભાઈ, મારી ઉંમર વર્ષ છે 81 અને હું મારે ઘરમાં કોઈ કમાવાનું કોઈ તેથી હું હાલીને આવ્યો છું। કેટલા વાગ્યાના આવ્યા હતા? 10 વાગ્યાનું। તો અહીંયા કોઈ હાજર હતું નગરપાલિકા? અહીંયા તાળાબંધી હતી કે પૂછવામાં આવ્યું કે બધા તિરંગા યાત્રામાં ગયા છે। પછી આ કેટલા વાગે આવ્યા? અત્યારે 12:05 મિનિટની વાર છે। શું નામ? મારું નામ ઉમેશભાઈ મેર। શું રજૂઆત છે? મારે ગટરનો પ્રોબ્લેમ હોય, મારે ઘર ગટરનું કનેક્શન નથી અને મને 1000 રૂપિયાનું ગટરનું કનેક્શનનું બિલ આપેલ છે, એની હું રજૂઆત કરવા માટે આવેલ, પણ અહીંયા આવતા સવારના 10 વાગે આવી ગયો તો હું ઓફિસને તાળા મારેલ હતા। તો ઓફિસને અહીંયા આજુબાજુ તપાસ કરતાં પૂછતા ખબર પડી કે બધા તિરંગા યાત્રાની અંદર ગયા છે, એના હિસાબે ઓફિસને તાળું મારીને ગયેલ છે। તો આ લોકો કોના આવેદનપત્રથી કે રજાથી તિરંગા યાત્રાની અંદર બધા કર્મચારીઓ ગયા? તો તમે કેટલા વાગ્યા લગી રાહ જોઈ? હું 12 વાગ્યા સુધી રાહ જોઈને બેઠો છું। અત્યારે બપોરના 12:15 થયા છે। તો ઓફિસ ક્યારે ખુલી? પછી ઓફિસ કેટલા વાગે ખુલી? ઓફિસ 11:30 11:30 ત્યાં સુધી તમે બહાર બેઠા હતા? હા।